નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે જીરાના ભાવ ઘટશે કે વધશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ ગુજરાતના તમામ પાકના તાજા બજાર ભાવ અને દરેક માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, ખાસ કરીને જીરાનો જુલાઈ વાયદો આજે 155 વધીને 28,950ની સપાટી પર બંધ રહ્યો હતો। તો જીરાની બજારમાં જેટલી આવક સામે વેપારો ન હોવાથી બજારનો ટોન નરમ હતો। તો મિત્રો, ખાસ કરીને જીરાના વેપારીઓ કહે છે કે આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ઊંઝામાં કે જે રીતે અત્યારે હાલ 70,000 બોરીની આવક ઉપર થાય છે એ જોતા લાગે છે કે બજારમાં હાલ તેજી થઈ બહુ મુશ્કેલ છે અને જૂન વાયદો એક્સપાયર થઈ ગયો હોવાથી જુલાઈ વાયદામાં હવે થોડાક દિવસમાં નરમ થાય તેવી ધારણા છે। અને જીરાના વાયદામાં અત્યારે 35,000ની ઉપર આવક થાય છે અને આ આવક જોઈને આગળ તેજી થવી બહુ મુશ્કેલ છે, નહીતર ભાવ નીચા આવે તેવી પણ ધારણા છે। તો મિત્રો, ખાસ કરીને જીરાના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ રેટ આપેલ છે। જુનાગઢ 4,500થી 5,494 રૂપિયા, સાવરકુંડલા 4,700થી 5,500 રૂપિયા, તળાજા 5,350થી 5,351 રૂપિયા, મોરબી 4,680થી 5,350 રૂપિયા, બાબરા 4,395થી 5,505 રૂપિયા, હળવદ 5,200થી 5,585 રૂપિયા, ઊંઝા 4,325થી 6,400 રૂપિયા, હારીજ 5,150થી 5,730 રૂપિયા, પાટણ 4,700થી 5,400 રૂપિયા, ધાનેરા 4,000થી 5,400 રૂપિયા,